वेलकम टू माय यूट्यूब चैनल न्यू ब्लॉग। आज हम कहाँ जा रहे हैं बोल तो इते बड़केश्वर प्रोग्राम में। लेकिन क्यों जा रहे हैं भाई? प्रोग्राम चलो चलो भाई चलते हैं, हम लोग चल के जा रहे हैं, ये लोग गाड़ी में आ रहे हैं। चलो चलो भाई चलो। बाद में उधर जाके दिखाएंगे आपको कैसा कैसा प्रोग्राम है यहाँ का। बड़केश्वर महादेव मंदिर में आज प्रोग्राम है, हम लोग जा रहे हैं। अभी 1:30 हुआ टाइम, हमारा अभी होटल बंद हुआ, अब हम जा रहे हैं। बाद में दिखाएंगे उधर का माहौल कैसा है। आज देखो इतना सारा गाड़ी आ रहा है, अभी बहुत अच्छा होने वाला है भाई, एक नंबर दिख रहा है भाई। फाइनली हम पहुंच चुके हैं। आज सागर नहीं पड़वा रोजे वाला आविला भाईजान आविला सागर बदल गया। And the next is Rajdeep Barot. Rajdeep bhai, please welcome on the stage. If you can hear my voice. And the next is Tina Rabari. Please welcome Tina Ben. Tina Ben Rabari. विनंती करीस काजल मेहरिया ने। हेलो खरेखर અહીંયા બેઠેલા તમામે મહેમાનોનો બહુ બધો આભાર, અને જેને આપણે જેમને આપણને ઇન્વાઇટ કર્યા છે, તમને ને અમને બધાને મળ્યા છે, કેમ કે બધાને પોતપોતાની સિઝન ચાલુ હોય એટલે બધા પોતપોતાના કામમાં બિઝી હોય એટલે મળવાનું થાય નહીં, પણ કાલકી ઇવેન્ટ સુરપંચમ અને તમામ જણે આવું જોરદાર આયોજન કર્યું એ બદલ એમનો બધાનો ખૂબ ખૂબ આભાર, વિષ્ણુભાઈનો ખૂબ ખૂબ આભાર। मेरे गिरधर ओ कान्हा गोपाला नंद लाला, मेरे मोहन मेरे कान्हा तू आना ना तरसाना। मेरे गिरधर ओ कान्हा गोपाला नंद लाला, मेरे मोहन मेरे कान्हा तू आना ना तरसाना। સ્ટુડિયો સરસ્વતીમાં મારું જોરદાર ગીત દ્વારિકાધીશ માટે 2 લાઈન ગાવી છે, પછી ઘણા બધા કલાકારો છે, બધાને આપણે સાંભળવાના છે, એટલા માટે કાન્હા તારી બંસરી ડાસો મને બહુ યાદ આવે છે। કાન્હા તારી બંસરી ડાસો મને બહુ યાદ આવે છે। કૃષ્ણ ભગવાન માટે મારું ગાયેલું ગીત અને એમાંય ઉત્તર ગુજરાત, આ બધાનો સાથ અને સહકાર અને પ્રેમ મળ્યો છે, આ ગીતમાં વધુ મળ્યો છે, એટલા માટે ગાવું છે। ત્યારે પછી આયા ઢોલા
ગોકુળની ગોપીઓ હે મારી નિદરા રણથી હે સૈયર મોરી રે ચાંદાને પછવાડે ઓલો હુરત કે દી ભૂખ શેરેલો किशोर भाई क्या है रे बुड्ढा ભાઈને યાદ કર્યા અને મણિરાજભાઈનો વારસો કહી શકાય છે એવા બેન શ્રી રાજલબેન બારોટ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ રાજલબેન બારોટને. સૌને મારા નમસ્કાર, જય માતાજી, જય દ્વારકાધીશ. આજે આપણે સૌ દ્વારકાની નગરીમાં દ્વારકાધીશના સાનિધ્યમાં સૌ ભેગા થયા છે. વધારે સમય નથી લેવો. મેં તો જો કે ભાઈઓને ના પણ પાડી કે અહીંયા